સ્વામીજીનો જે રદગત અભિપ્રાય છે, આ ધરાતલ પર આવીને સ્વામીજીએ કોઈ એક દર્શન એવરી મોમેન્ટ, હરેક શ્વાસે જો આપણને કરાવ્યું હોય તો એ દર્શન છે સુહૃદ ભાવનું દર્શન. સ્વામીજીએ દુશ્મન જેવા હોય એને પણ પ્રેમ કર્યો છે, એને પણ અપનાવ્યા છે. આપણને એમ લાગે કે આવા લોકો, પણ સ્વામીજીનો એક ધાર્યો અસ્ખલિત સુહૃદ ભાવ. ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર સ્વામીજીએ વ્યક્તિ, પદાર્થ, પ્રસંગ એનો વિચાર નથી કર્યો. એમને યોગીજી મહારાજનું એ જીવન મંત્ર સમ સુહૃદ ભાવની એકતા રાખવા, એના તરફ નજર રાખી છે. અને એટલા માટે એમ કીધું કે આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં પ્રીતિ અને ભગવતી સાથે સુહૃદ ભાવ. એમાં કહ્યું કે ભગવતી સાથે સુહૃદ ભાવ હોય તો બાકીના ત્રણે સિદ્ધ થઈ જશે. તો એ અદ્ભુત સુહૃદ ભાવનું સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ હોય તો ગુરુહરિ સ્વામીશ્રી સ્વયં છે. અને એટલા માટે સ્વામીશ્રી આપણને વિવિધ પ્રકારે કથા વાર્તામાં ડૂબાડીને આપણી સુહૃદ ભાવની યાત્રા સાકાર કરવા માટે પ્રેરિત કરે છે. હરિધામ ના હરી હર પલ હૈયે સામ